શ્રી સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. જ્ઞાની સુખાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ ધોયલો. મુજ પુણ્ય રાશિ ફળ્યો અહો ગુરુ કહાન તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વીર કુંદના ભયંતર વિભવોતારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે. નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે. નિમિત્તો વ્યવહારો ચિદ ઘન વિષેકા ન મળે. સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે જે વજ્રે સુમુમુક્ષ સ્વઝળકી પર દ્રવ્યના તો તૂટે. રાગ દ્વેષ સરુચે ન જંપન વળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણ અકંપજ્ઞા ન મહિમા હૃદયે રહે સર્વદા. નિત્ય સુધા જરણ ચંદ્ર તને નમો કરુણા રણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી. વાણી ચિન્મૂર્તિ તારી ઉર અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી. ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી. ખોયેલું રત્ન પામો મનરથ મનનો પૂરજો શક્તિશાળી. ખોયેલું રત્ન પામો મનરથ મનનો પૂરજો શક્તિશાળી. બોલો પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો. તો આપણે પ્રવચન નંબર 127 છઠ સોમવાર તારીખ 6/11/78 પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું
127 છે નહીં? ઓકે ઓકે, હું લખી લઉં. 127. શ્રી સમયશાસ્ત્ર શાસ્ત્રમાં ગાતા 50 થી 55 બોલ 12 થી 19 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમયશાસ્ત્ર શાસ્ત્ર પરના 19મી વખતના સંઘ પ્રવચન નંબર 129. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, 129. નમો લોહે સૌ આયર્યાન, નમો લોહે સૌ જયાનમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંડારી વિજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા. 50 થી 55 છે ને 11 બોલ ચાલ્યા. મિથ્યાત્વ વિરતિ કષાય ને યોગ. પ્રમાદ ને એમાં કષાયમાં નાખી દીધો. જેમના લક્ષણ છે એવા પ્રત્યે આશ્રવો એ બધા જીવને નથી. જીવ જ્ઞાયક સ્વરૂપ છે તેનો અનુભવ થતા તે તેમાં નથી. ચૈતન સ્વરૂપ જ્ઞાયક સ્વરૂપ છે તેનો અતિન્દ્રિય આનંદનો અનુભવ થતા તે મિથ્યાતાદી ભાવો જીવમાં નથી. એ અનુભૂતિથી ભિન્ન છે. એ મિથ્યાત અવિરતિ કષાય જેમના લક્ષણ, જેમના એટલે એવા જે પ્રત્યયો આશ્રવો તે બધા જીવને નથી. ભગવાન તો આત્મા પર્યાયમાં નથી. એને અનુભૂતિના કાળમાં પર્યાયમાં પણ એ નથી. વસ્તુમાં તો નથી, પણ વસ્તુમાં નથી એમ ક્યારે અનુભવ થાય? આત્મદ્રવ્યમાં એ મિથ્યાત અમૃત કશાય નથી. એ તો શુદ્ધ ચૈતન છે. એમાં નથી, પણ એમાં નથી ક્યારે થાય કે એ ચૈતન જ્ઞાયકનો અનુભવ કરે ત્યારે એને આમાં નથી એમ અનુભવ થાય. આવી વાત છે ભાઈ. આવો મારા મિત્રાદિનો રજની ઉદાસ બધી વાત આત્મા અનુભવ થયા પછી ની કરે છે. મિથ્યાત અવરત કષાય ને યોગ એ આશ્રવો તે જીવમાં નથી. કેમ કે છે ઓકે, રામજીભાઈનો પ્રશ્ન બહુ માર્મિક હતો કે આ જે પ્રત્યયો ને આમાંથી વાત કરી ને, ત્યાં અવિરતિ પ્રમાદ કષાય ને યોગ, એ કે ત્રિકાળીમાં નથી કે પર્યાયમાં નથી? ત્રિકાળીમાં તો નથી, એ તો બધા જાણે છે, પણ અનુભવ કાળમાં પર્યાયમાં નથી. એટલે એમણે સવાલ એ રીતે પૂછેલો કે અનુભવના કાળમાં અહીંયા જો દરેકે દરેક 50 બધા બોલ છે ને 29 બોલ, એમાં દરેકમાં એક વાક્ય બધામાં કોમન આવે છે. એટલું આટલું કથન કે અનુભૂતિના કાળમાં જો કારણ કે તે પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. એટલો ભાગ દરેકે દરેક 29 બોલમાં રિપીટ કર્યો છે. 29 ટાઈમ સેમ થિંગ. આપણે તો કરીએ નહીં તો લખી નાખીએ ને કે ડિટો ડિટો કે એમ લખી નાખીએ ને કે બધા લાગુ પડાવી દેવું, એમ નહીં. આચાર્ય અમૃતચંદ્રે એની કલમથી તાળપત્ર ઉપર લખ્યું છે દરેક વખતે અલગ 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 અલગ. એવું આપણે 230માં કળશમાં જશું ને જયારે, તો 148 પ્રકૃતિઓ છે, એમાં પણ દરેકમાં આ લખ્યું છે કે આમ છે, આને લીધે આમ છે, આને લીધે આમ છે. એ
148 ટાઈમ્સ રિપીટ કર્યું છે એમણે. અચ્છા આપણે તો કે સમજી લેજો બધું હવે તમે એમ નહીં. અને ગુરુદેવ પણ દરેકનું પ્રવચન કરે ત્યારે એમાં પણ એને સમજાયા પાછું ફરીથી કે બધા 16 કસાઈની વાત હોતી હતી ને, 16 કસાઈ. આ તો જેમ ક્રોધમાં માનો ક્રોધ તો માયા માની લેજો પતી ગયું એમ નહીં, કે દરેક વસ્તુ સમજાવે ફરીથી. કારણ કે ત્યારે ખાલી ચૈતન્ય દ્રવ્યનો અનુભવ થાય છે, બાકી બધું પૂતગળ શું છે. હા, એટલે પરિણતિમાં પણ નથી એમ. હા, એટલે અનુભવ થાય ત્યારે એ નથી, ચૈતન્યનો અનુભવ થાય ત્યારે ખબર પડે. હા, ત્યારે પણ ત્યારે ખાલી ચૈતન્યનો અનુભવ થાય છે ત્યારે નથી, એ માટે લખ્યું છે માટે. હા, એટલે જીવના નથી, એટલે જીવના નથી. એટલે જીવના નથી એમ, એટલે જીવના એટલે નથી. જીવન નથી તો બધું બહુ કે છે. હા, એટલે લમસમ નથી કરી નાખવું કે ચલો શુદ્ધ જીવમાં નથી, શુદ્ધ જીવમાં નથી. હા, બરાબર છે. શુદ્ધ જીવ એ ભૂતગળ દ્રવ્યના પરિણામ હોવાથી એ તો ભૂતગળ દ્રવ્યના પરિણામ છે. નહીં, જીવના પરિણામ તો એનો સ્વરૂપનો અનુભવ કરે, એ અનુભૂતિ તે જીવના પરિણામ છે. આવી વાત છે. બીજી રીતે કહીએ તો એ મિથ્યાત અવરદ કશાયને યોગ આત્માનું ક્ષાયિક સમ્યક દર્શન થતા, ક્ષાયિક સમ્યક થતા એને મિથ્યાતને કશાયનો તો આશ્રિત છે નહીં, પણ તેટલા સંબંધીનો અવિરતિ અને યોગ પણ એને નથી. આવે છે આશરો. શાયિક સંસ્કૃતિ વાત કરી. શાયિક સંસ્કૃતિ થાય ત્યારે શું થાય એની વાત કરી. આત્મા આનંદ સ્વરૂપ એવું ક્ષાયિક સમ્યક દર્શન થયું. સૂક્ષ્મને પણ એમ છે તેટલો કાળ, સૂક્ષ્મને પણ એટલો, પણ આ ક્ષાયકને માટે તો જોર છે. આત્મા અખંડ આનંદ સ્વરૂપ એનો પર્યાયમાં અનુભવ થતા તેને આશ્રવતો નથી મિથ્યાત આદિ અનુભૂતિમાં, પણ ખરેખર તો અનુભૂતિ થતા ક્ષાયિક સંકિત થતા તેને તે સંબંધી અવિરતિ ને યોગનો પણ ક્ષય થઈ જાય છે. સમજાય છે કાંઈ? લીધું છે ને બાલ સ્ત્રી એને, એ તો યોગ જેટલો જોડાણ કરે તો થાય, જોડાણ નથી કરતો. પ્રભુ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા એનો અંતરમાં સમ્યક દર્શન સહિત જે અનુભૂતિ, જે આચરણ થયું, દર્શન થયું, જ્ઞાન થયું ને આચરણ થયું, અનુભૂતિ. તેથી તે અનુભૂતિમાં મિથ્યાત વ્રત કષાય ને યોગ, કષાયમાં પ્રમાદ ગયો ભેગો, 5 છે ને, મિથ્યાત વ્રત પ્રમાદ કષાય ને યોગ, પણ આ પ્રમાદને કાઢીને યોગ કષાયમાં નાખી દીધો. એ 4 દ્રવ્યમાં નથી, એ તો છે પણ ક્યારેય દ્રવ્યમાં નથી. જેની વાત છે ભાઈ. એ વસ્તુ જે છે ચૈતન દ્રવ્ય શુદ્ધ આનંદ પ્રભુ, એમાં ભાવ નથી, કેમ કે એ તો શુદ્ધ છે, પણ ક્યારે શુદ્ધ તો તિકાળ છે, કાયમ છે, અને કાયમ એનામાં આ તો છે નહીં વસ્તુમાં તો, પણ એને નથી એમ અનુભવ ક્યારે થાય?
જે વસ્તુ શુદ્ધ ચૈતન છે એનો અનુભૂતિ એને અનુસરીને અનુભવ થવો, એમાં અનંત ગુણોનો અંશે વ્યક્ત છે તેનું વેદન થવું, અનંત ગુણો છે તેનું વ્યક્તપણે વેદન થવું. તો એનો અર્થ આવ્યો કે જોગ નામનો ગુણ છે, ચારિત્ર નામનો ગુણ છે, એનું વ્યક્તપણે શુદ્ધનું વેદન સાથે છે. અને તેથી સમ્યક દ્રષ્ટિને તેટલા પ્રકારનો અવિરતિ, તે પ્રકારનો અવિરતિ અને તે પ્રકારનો યોગ એનો ક્ષય છે. ક્યારે કે દ્રવ્યમાં તો નથી પણ દ્રવ્યનો અનુભવ કરે ત્યારે. મંજુબેન આ શું કહે છે અહીંયા? અવિરતિ અને યોગ, આ ક્ષાયિક સંકેતની વાત છે. પછી હા, એક ક્ષાયિક સંકેત થાય ત્યારે એ પ્રકારનો અવિરતિ અને યોગ પણ નો ક્ષય થઈ જાય છે એમ સાથે સાથે બરાબર છે. ક્ષાયિક સંકેત સાથે. એટલે એ સંબંધીનું વેદન શુદ્ધનું થાય છે એનો અર્થ એમ કે આ નથી. હા હા એનું શુદ્ધનું વેદન થાય છે ને ચારિત્રનું ને યોગનું, એટલે શુદ્ધનું થાય છે એટલે અશુદ્ધ નથી એમાં. એટલે આ ક્ષાયિક સંકેતની વાત છે. હા, એને જ કહું છું, એમ જ કહું છું ને. એમ કે સમ્યક દ્રષ્ટિ તેટલા પ્રકારનો અવરિત અને તે પ્રકારનો યોગનો ક્ષય છે. ક્યારે? તો કે દ્રવ્યમાં, એટલે પર્યાયમાં એટલું નથી, દ્રવ્યમાં તો નથી, પણ દ્રવ્યના અનુભવ વખતે પર્યાયમાં નથી. એટલે ઉપશમ કે ક્ષયોક્ષમ આદિ સમ્યક દર્શન હોય તો રે, પણ ક્ષાયિક હોય તો બંને જતા રહે. કારણ કે યોગ તો છેલ્લે જાય છે ને, 13મા ગુણ સ્થાને જાય છે ને યોગ હા, તો. પણ આને યોગ આ સંબંધીનો, બાકી યોગ તો 13મી જાય છે, પણ ક્ષાયિક સંકેત થયું એટલે એને એ પ્રકારનો યોગ નથી રહેતો એમ કીધું ને. So ક્ષાયિક is the first stage. એવું નહીં, એટલે ક્ષાયિક સંકેત થાય ત્યારે એ પ્રકારના અવિરતિ અને યોગ પણ જતા રહે એમ કહીએ. પહેલા ઉપસમ, પછી ક્ષયોપસમ ને પછી ક્ષાયિક. Oh, અચ્છા, હા, રાઈટ, ઓકે, યુ ટુ એડવાન્સ છે. ઓકે, ચલો. આવી વાતો છે. આવો માર્ગ હે ભગવાન આત્મા ચૈતન લોક, જેમાં અનંત પ્રકારના ગુણોનું એક રૂપથી વાતમાં એવા દ્રવ્ય સ્વભાવનો સન્મુખ થઈને અનુભવ થતા એ અનુભૂતિથી તે મિથ્યાત્વૃત કસાય બાદ અભાવ છે. પણ અનુભૂતિ થતા પર્યાયથી તો ભિન્ન છે, અનુભૂતિથી દ્રવ્યથી તો ભિન્ન છે, પણ અનુભૂતિ ભિન્ન. પણ અનુભૂતિ થતા જેટલા પ્રકારનો અવિરતિ અને યોગ પણ ક્ષય થઈ જાય છે. આવું સ્વરૂપ છે. સમજાય છે કાંઈ? જેમ દ્રવ્ય સ્વરૂપ ભગવાન આત્મા એ શુદ્ધ છે, પણ શુદ્ધ છે એ કોને? વસ્તુ તો શુદ્ધ છે, પણ કોને એ શુદ્ધનો અનુભવ થયો એને. સમજાય છે કાંઈ? આવી વાત છે. અને અનુભવ થયો તેથી એ ચાર આશ્રવો એમાં નથી, અનુભૂતિથી ભિન્ન છે.
પણ અનુભૂતિ થતા જે પ્રકારનો અવિરતિ અને તે પ્રકારનો યોગ પણ ત્યાં ક્ષયપણાને પામે છે. સમજાય છે કાંઈ? હા. હા, કરવા જેવું આ છે. બાકી બધી દુનિયા માને ન માને. હા. દુનિયા રાજી થાય ન રાજી થાય, જગત એને કારણે. વસ્તુ આ છે. હા. તેને છે નહીં, પણ કે છે અનુભૂતિમાં છે નહીં. કારણ કે દ્રવ્ય સ્વભાવ જે ચૈતન છે એનું અનુભૂતિ થઈ, એ તો શુદ્ધ થઈ. ત્રિકાળી જ્ઞાયક ભાવ શુદ્ધ છે, તિકાવ શુદ્ધ છે. તો પણ તિકાવ શુદ્ધ છે એવું કોને ખ્યાલમાં આવે? જે શુદ્ધ સન્મુખ થઈને તેનો અનુભવ કરે તેને આ શુદ્ધ છે એમ ખ્યાલમાં આવે. હા. જેની વાત છે ભાઈ સુજભાઈ. હા. અરે આ છોકરો કાલ ગયો ત્યાં ખતું. આમ મેં તો રોગી છે એ સાંભળ્યું નતું ભાઈ. એને રોગ થયો છે કઈ એ સાંભળ્યું નતું. સાંભળ્યું એકદમ કઈ એ તો ગુજરી ગયો. હા. નાશવાન દીપ જોવું તે 35 વર્ષની ઉંમર, જવાન. એ ક્ષણમાં ડાક્ટરે કહ્યું સારું છે, હવે લઈ જાઓ. કે મેં રાખવું છે થોડું પોપીઓ ખવડાવ્યો, ચા ની આપે છે. હા નાશવાનથી બાપા. મોટું વૈરાગનું કારણ છે. આ પ્રભુ આત્મા પરથી ઉદાસ ટેકાવ છે. મિથ્યાત અવરોધ કસાયના યોગથી પ્રભુ ઉદાસ છે. એ તો સમ્યક દર્શન ને જ્ઞાન ને ચારિત્ર નો અનુભવ જ્યાં સ્વરૂપ થયો, સ્વરૂપ આચરણ, એથી એ ચીજ જ એમાં નથી આવતી. એનાથી તે ઉદાસ એનું આસન પડ્યું છે. આ શરણ વિના કોઈ શરણ છે નહીં ક્યાંય. ભગવાન આત્મા પરમાનંદ સ્વરૂપ એ એક શરણ છે, મંગળિક છે ને ઉત્તમ છે. અહીંયા તો બે વાત કરવી છે કે મિથ્યાત અપરાધ કસાય ને યોગ, જેમના લક્ષણ એટલે આશ્રવ પ્રત્યો છે ને, તે બધાય જીવને નથી, જીવ દ્રવ્યને નથી એમ સમૂચે કહ્યું. પણ જીવને નથી, કારણ કે પૂતગળ દ્રવ્યના પરિણામમાં હોવાથી. એ પૂતગળના પરિણામ હોવાથી જીવના નથી, પણ જીવના નથી. ક્યારે કે પોતાની અનુભૂતિથી ભિન્ન છે, જીવના નથી. એ પૂતગલમય પરિણામમય એ જીવના નથી. ક્યારે? એ જીવ જેવો છે, જેવડો છે, જેટલો છે તેટલાનો આશ્રય લઈને અનુભૂતિ કરે, એનાથી તે ભિન્ન છે. જીવ પેલો જીવમાં નથી કીધું, પછી જીવનો જીવ છે એવો જે અનુભૂતિ થઈ તે અનુભૂતિથી ભિન્ન છે. ભાઈ
આવી વાત છે બાપા. અરે રે. ભગવાન આત્મા એમાં અજોગ નામનો ગુણ છે, ચારિત્ર નામનો ગુણ છે, જ્ઞાન ગુણ છે, આનંદ ગુણ છે, અકશાય અચારિત એટલે કશાય. એ બધા ગુણોનો પિંડ પ્રભુ એનો આશ્રય લઈને જયારે અનુભવ થયો ત્યારે તેમાં જેટલા ગુણો છે તેની વ્યક્ત દશા અંશે એ અજોગ ગુણનો પણ અંશ વ્યક્ત દશાનો વેદન આવ્યું કે હા. અજોગ ગુણ શું છે? અજોગ ગુણ, અજોગ અયોગ ગુણ કીધું ને? મને પણ એ ક્વેશ્ચન થયો કે અજોગ નામનો ગુણ છે. અજોગ નામનો ગુણ છે. શું છે? યોગ હોય તો જોડાય એવું હશે કદાચ. અજોગ નામનો ગુણ શું છે? આત્મામાં અજોગ નામનો ગુણ છે, ચારિત્ર નામનો ગુણ છે. રસિકભાઈ આવી ગયા લાગે છે. રસિકભાઈ છે ને? રસિકભાઈ છે? હા છે. રસિકભાઈ આ શું છે? અજોગ નામનો ગુણ શું છે? મ્યુટ પર છે. છે કે આન્સર અજોગ? ઓકે, પછી વાત કરશું આપણે પણ. એનો આશ્રય લઈને જયારે અનુભવ થયો ત્યારે તેમાં જેટલા ગુણો છે તેની વ્યક્ત દશા અંશે એ અજોગ ગુણનો પણ અંશ વ્યક્ત દશાનો વેદન આવ્યું કે હા. સમજાય છે કઈ? હા. એ ભગવાન આત્મામાં અજોગ નામનો ગુણ છે, ચારિત્ર નામનો અકશાય ભાવ છે ગુણ છે, સમ્યક દર્શન શ્રદ્ધા નામનો ગુણ છે. હા. એ ગુણનો ધરનાર દ્રવ્ય છે. એ દ્રવ્યને અવલંબીને જે કઈ અનુભવ થાય એને જીવમાં નથી, એને એની અનુભૂતિમાં નથી. હા. આવી વાતો છે. અને એને અનુભૂતિ થનારને, સમ્યક દર્શન થનારને હા તેટલા પ્રકારનો મિથ્યાત ને અનંત અનુબંધી તો આવતા નથી. એ તો ક્ષય થઈ ગયા. આ તો ક્ષયની જ વાત છે. અપ્રતિહત. અને કેટલા પ્રકારની અવિરતિ ને યોગનો અંશે પણ ક્ષય થઈ ગયો કે સાહેબ. એ ભૂમિકા ગઈ ના થઈ એ પ્રમાણે એમ મિથ્યાત્મા જે યોગ અને અવિરતિની દશા હતી એ સમ્યક દર્શન થતા એટલો અંદર એ સંબંધનો અવિરત ભાવ, એ સંબંધનો. અચ્છા, એટલે એવું લાગે છે કે યોગ ગુણ જેમ આપણે કહીએ ને કે 14મા ગુણ સાને જાય, યોગ નું કંપન ઘટી જાય, એટલે યોગ ગુણ નો જયારે નાશ થાય, એટલે કે યોગ ગુણ જયારે એનું પરિણામ બંધ થાય તો અજોગ ગુણ પ્રગટ થતો હશે. અજોગ ગુણ એટલે શાહી સંકેત થયું તો એના એ પ્રકારનો અજોગ ગુણ થઈ ગયો તૈયાર. એટલે જે પેલા યોગ થતું હતું એને મિથ્યાત્વ સંબંધીનું એ ગયું, હવે અજોગ ગુણ પ્રગટ થયો એમ. એટલો એટલે પાર્શિયલ જેને કે ને કે હજી યોગ તો વાઇબ્રેશન હતું, તો અજોડ શું છે? અજોડ હા એટલે જો 14મા ગુણ છે ને યોગ ગુણ બંધ થાય ને આત્માના પ્રદેશોનું, બરાબર છે. ઓકે, તો એટલે એનું હલવાનું બંધ થયું, બંધ થયું ત્યારે અજોગ ગુણ પ્રગટતો હશે. હા, એટલે ગ્રેટ વધ્યો એમ. હા, અને એટલે યોગ ગયો તો થાય ને,
એમ કહે એટલે એ પણ એવું લાગે છે. કંપન બંધ થઈ ગયું. હમ. હા એટલે એવું પૂછવું પડશે આપણે, પણ એટલે એવું લાગે છે. હા, એનો અર્થ એવો નીકળે. હા એટલે યોગ તો 14મા ગુણસ્થાને જાય છે ને. હા યોગ, હા તો યોગમાં ગુણ સ્થાને જ્યારે જાય હમ. ત્યારે એ જાય ત્યારે અજોગ ગુણ પ્રગટતો હશે. હા, એટલે જેમ જે એ બધું અહંકારનો નાશ થાય તો જ્ઞાન પ્રગટે, હા, હા. જ્ઞાન પ્રગટે, એટલે અજોગ ગુણ હા, ગયો, અમે યોગ ગુણ ગયો તો અજોગ ગુણ પ્રગટતો હશે. અને આ હા. મિથ્યાત્વ સંબંધીનો જે છે એમણે કીધું ને એને એટલે પાર્શિયલી પ્રગટ્યો એમ, મિથ્યાત્વને લગતો. કારણ કે શાયક સંકેત થયું ને, હા, એટલે એને અજોગ ગુણ એ મિથ્યાત્વને લગતો જે અજોગ ગુણ હશે ને એ પ્રગટ્યો એમ. હજી ચારિત્ર બાકીનું તો બાકી છે, પણ મિથ્યાત્વ નતું પ્રગટ્યો ને, કારણ કે શાયક સંકેત થયું ને. હવે મિથ્યાત્વ આવવાનું નથી. મિથ્યાત્વને સંબંધ જે યોગ હતો એ ગયો, હમ. એટલે અજોગ ગુણ પ્રગટ્યો એવું મને લાગે છે. વધારે વાત કરશો કસાય ભાવનો ક્ષય થઈ જાય છે. હા હા હા. કેમ કે અનંતા ગુણોનું ધરનાર ભગવાન એક રૂપ, એની અનુભૂતિ થતા અનંતા ગુણોનો અજોગ નામનો ગુણ છે, ચારિત્ર નામનો ગુણ છે, શ્રદ્ધા નામનો ગુણ છે, આનંદ નામનો ગુણ, એ બધા ગુણોનો એક અંશ અનુભૂતિમાં આવી ગયો. હા 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 હા. એથી જોગ જે અજોગ હતો એનો અંશ પણ અનુભૂતિમાં આવી ગયો કે. હા હા. કેમ કે સર્વ ગુણાંશ સમકિત એમ છે ને, જેટલા ગુણો છે તો જોગ નામનો અજોગ નામનો એક ગુણ છે એમાં. હા 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 હા. જેટલા સંબંધીનો એક, હા 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 હા. પ્રતિજીવી ગુણ બાકી છે પ્રગટ થવા, પણ એટલો એક અંશ તો એનો એ અંદર અભાવ થઈ જાય છે. હા હા હા. એટલે અજોગ ગુણ પૂરેપૂરો પ્રગટ્યો નથી. એમાં જે મિથ્યાત્વને સંબંધો જે જોગ હતો અજોગ, એ પ્રગટી ગયો છે. હજી બીજી પ્રગટવાની દશા બાકી છે, કારણ કે શાયક સંકેત થયું છે ને એટલે. So ajog is opposite of yog. હા એવું લાગે છે મને, Ah, right. એવું મને લાગે છે. મિથ્યા જતા અને અનંતાનુબંધીનો નાશ થતા અને અનુભૂતિ દશા થતા અને એનો નાશ એટલે અનુભૂતિ અસી થઈ. હા હા. એમાં જેટલા ગુણોની અનંત 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 ગુણો છે પ્રભુમાં, પ્રભુ એટલે આત્મા, એનો દરેક ગુણનો એક અંશ વ્યક્ત થઈ જાય છે. હા હા. અજોગ નામના ગુણનો પણ એક અંશ વ્યક્ત થઈ જાય છે. હા હા હા. ખરેખર તો પ્રતિજીવી ગુણનો અભાવ થાય છે જયારે પ્રતિજીવ બહારની, ત્યારે એમાં સંપૂર્ણપણે અભાવ થાય છે. પણ આ વખતે પણ એક અંશ તો એમાં અભાવ થાય છે કે હા હા હા. કોઈ મને સમજાવો પ્રતિજીવી ગુણ કેવી રીતે? મને હજી થોડો એમાં ગોટાળો છે. આજે 4 પ્રતિજીવી ગુણ છે, ઘાતી કર્મ જાય પછી 4 પ્રતિજીવી ગુણો બાકી રહે ને હા. કેવડી દશામાં, પ્રતિજીવી ગુણ શું છે, કેવી રીતે એનું વર્ક એટલે થાય? આપણે આ ચાર નામ ગોત્ર જે કહે છે ને, હા હા એ બધા અઘાતી કર્મોના, Ah, એટલે હા એ પ્રતિજીવી કહેવાય. હા એ જ બરાબર છે. 4 છે પણ એનું કેવી રીતે વર્ક થાય? એટલે પ્રતિજીવી ગુણ જેમ આપણા ગુણ ઓલા બધા ગુણ પ્રગટે, નાનાવડી પ્રતિજીવી દશાવડી જતા રહે. સંપૂર્ણપણે અભાવ થાય છે, પણ આ વખતે પણ એક અંશ તો એમાં અભાવ થાય છે. એક અંશનો અભાવ થાય છે. કહે છે કે કેમ કે જેટલા ગુણની સંખ્યા છે તેટલા ભલે પ્રતિજીવી ગુણો અંદર હો, એટલા અનુભૂતિમાં એ તો આવતા નથી. પણ અનુભૂતિ થતા, સમ્યક દર્શન થતા તેનો અંશ, જે અજોગનો અંશ અનુભવમાં આવ્યો એટલો જોગનો અંશ નાશ થયો.
રાઈટ. ઓકે, ऐसे करो. આખું પૂરું વાંચી લઈએ ને એટલે આ મેળ હા. આવી જશે. ઓકે. સમજાય છે કાંઈ? કેમ કે જેટલા ગુણોની સંખ્યા છે, જેટલા ભલે પ્રતિજીવી ગુણ અંદર હોવો, એટલો અનુભૂતિમાં એ તો આવતા નથી, પણ અનુભૂતિ થતા, સમ્યક દર્શન થતા તેનો અંશ, જે અજોગનો અંશ અનુભવમાં આવ્યો, એટલો જોગનો અંશ નાશ આવ્યો છે. આવી વાતો છે. હીરાના કામ છે ભાઈ આ તો. એવો ભગવાન આત્મા અનંત ગુણનો ચૈતન લોક, એને જયારે અવલોક્યો, જોયો, જાણ્યો, માન્યો, અનુભવ્યો, છે તેવો જાણ્યો, છે તેવો અનુભવ્યો, છે તેવો દેખ્યો, છે તેવો માન્યો. એવી સ્થિતિમાં ચાર આશરો એ છે જ નહીં કે છે અનુભવમાં. સ્થિરતાના ભલે હો, પણ અનુભૂતિમાં એ નથી. એ ધારા ભિન્ન રહી જાય છે, પણ ભિન્ન રહી જાય છે એમાં એ અંશે તો જોગનો અને અવિરતિનો ક્ષય થયો છે, એવી ધારા ભિન્ન રહી જાય છે. ખાલી 1 મિનિટ, જે 11મો બોલ પૂરો થયો ને, 12મો બોલ ચાલે છે અત્યારે, એના પછી બાદ આ છે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. જેમના લક્ષણ છે એવા જે પ્રત્યયો તે બધાય જીવને નથી, કારણ કે તે પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. એટલે આ 4 વસ્તુ અત્યારે આવી: મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. એટલે પ્રમાદ એમણે કષાયમાં લીધો, એટલે 4 છે હવે. એટલે આ બોલ ચાલે છે 12મો. પછી હવે 13મો આવશે ત્યારે 13મો વાંચશું. હા, 12મો. એ પૂતગલ દ્રવ્યના પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિ, એટલે અનુભૂતિને પોતાની નાખવું પડ્યું કે અનુભવ કોનો? પોતાનો. પોતાની અનુભૂતિથી ભિન્ન છે. ગજબ કામ કર્યું છે ને. શાસ્ત્ર કહેવાય. જેમાં શાશ્વતી વસ્તુ જ્ઞાનમાં જ્ઞેય તરીકે, શ્રદ્ધામાં પ્રતીક તરીકે આવી. એને તો અનંતા ગુણોની જેટલી સંખ્યા છે એ બધાનો એક અંશ વ્યક્તપણે ભેદન મારી ગયો. તેથી તે અનુભૂતિમાં એ ચીરતું નથી, પણ અનુભૂતિ યથાર્થ થઈ છે અપ્રતિહદ ધારા. એથી કેટલા પ્રકારની અવિરતિ અને જોગનું પણ ધારા છે, એમાં એનો નથી એટલી ધારા. એમ તીર્થની ધારા છે એમાં જોગનો ક્ષય થયો છે ને, હવે એટલો ક્ષય થયો એ ધારામાં નથી ભાઈ. શશીભાઈ, આ સમય સારો. ગજબ પ્રભુ કામ કર્યું છે ને, એને પ્રસિદ્ધ કરવાની રીત. ટીકારોમાં આત્મખ્યાતિ છે. અમૃતચંદ્રાચાર આત્મખ્યાતિ છે.
તો આત્મા પ્રસિદ્ધમાં જે આવ્યો, આત્મા જેવો છે તેવી અનુભૂતિમાં આવ્યો, એ પ્રસિદ્ધમાં આવ્યો. હા હા, ત્યાં આગળ આશ્રયોની અપ્રસિદ્ધિ થઈ ગઈ. હા, એક કે એક. હવે ધારામાં જરી રહી છે એમાંય તે ખરેખર તો દરેક ગુણનો અંશ પ્રજ્ઞો છે, તેટલો તો ત્યાં ક્ષય થઈ ગયો છે. એટલી અસ્થિર ધારા ભલે હો, પણ અનુભૂતિથી ભિન્ન છે. હા 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 હા. અસ્થિરતાની ધારા છે ભેગી, પણ અનુભૂતિથી ભિન્ન ધારા છે. પણ એ ભિન્ન ધારામાં પણ ક્ષાયક સંકેતાદી થયું એની મુખ્યતા લીધી છે. આશ્રમમાં એ લીધું છે મુખ્ય, ક્ષાયક સંકેત ને ઉપશમ ઉપશમ. પણ એ મુખ્ય તો દર્શન શુદ્ધિ થઈ. હા હા હા. અહીં તો અનુભૂતિ તો એવી લીધી છે અપ્રતિહત. થઈ તે થઈ પડે એવું નથી, એનાથી એક કેવું જ્ઞાન લેવાના છે. હા 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 હા, એ છે, એ જ આ બધે લાગુ પડે છે. હા હા હા. અરે પંચમારાના શ્રોતાઓને પણ સંતો એમ કે છે કે તમે તમને કહ્યું ને તમે પણ પૂર્ણમી ગયા એમાં. હો હા 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 હા. જે પરિણમાં એને કે પૂર્ણમી ગયા તમે તો હો. અને તમે તો એમ કહો છો કે અમને આ થયું હવે નહીં પડી, એમ તમે તો કહો છો. હા હા હા. આવી ચીજ સાંભળવી દુર્લભ થઈ પડી. હે હા આ આવો અનુભવ કર્યો છે તો દેહ છૂટવા ટાણે તેનું શરણ લેશે. બાકી રાગની એકતામાં દેહના અનંત જ્યાં પીડા અંદર થાય ત્યાં જશે. હાય હાય અસાધ્ય. મિથ્યાથી તો અસાધ છે. મિથ્યાતને લઈને સાધ્ય નથી જીવ કોણ છે એનું. પણ આ તો દેહની અસર થઈ જશે. દુઃખની પરાકાષ્ઠા થઈ જશે. એ નહીં સહન થાય એટલી બેભાન થઈ જશે. હા હા, મિથ્યાત્મો તો બેભાન હતો. હા હા, પણ આ ભીંસ પડી તે દુઃખ સહન ન થયું ને એટલું પરાકાષ્ઠા થઈ ગઈ દુઃખની કે બહારનો અસાદ થઈ ગયો. હા 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 હા. બહારમાં જે જાણપણાનો સાજ હતો એ અસાદ થઈ ગયો. હા હા. અને ધર્મી જીવને કદાચિત શરીરને ઇન્દ્રિયોની માં કઈ સહેજ અસાદ જેવું થાય, પણ અંદરમાં સાજ ચુકાતી નથી. હા હા હા, સમજાણું કાંઈ? જે સાજ જે ધ્યેય પકડ્યું છે દ્રષ્ટિમાં અને અનુભવમાં, હા હા, એનું હવે અસાધ્ય થતું નથી. શરીર આપણે હેમચંદજી છે ને, હેમચંદજી પંડિત, એટલે એનો વોટ્સઅપ આવેલો અને એને બિચારાને તકલીફ છે બધું, પડી ગયા ને બધું થયેલું એની અંદર. પછી મેં કાલ રાત્રે વાત કરી સાથે, પણ આઈ થિંક આમ ઓકે લાગે છે અત્યારે તો હવે. પણ એટલે પછી કોની વાત કરે? હેમચંદજી બ્રહ્મચારી હેમચંદજી પંડિત દેવલાલી વાળા. દેવલાલી. હા, પછી વાત કરી બધી, પછી મોક્ષ માર્ગ ના 2 બોલ સંભળાવ્યા એમને,
બોલ હમ. એટલે એને એમ લાગ્યું કે હવે મારે હવે વિદાયકી પહેલા આ ગઈ એમ કીધું મને, વિદાયકી પહેલા. પણ પછી વાત કરી તો એવું કઈ લાગ્યું નહીં મને, પછી ફરીથી આજ વાત કરવાનો છું. અચ્છા એટલે આપણે કહે ને અસાધ્ય થઈ ગયું એમ કીધું ને, અસાધ્ય હા એને હમણાં થાય છે આવું બધું. કંઈક અચ્છા ને અચ્છા કંઈક. હા બેભાન हाँ पर कहनी असाध्य એટલે બેભાન. मैं तो मेरी मस्ती में रहता हूँ બધું કે मैं तो मेरी मस्ती में रहता हूँ અચ્છા અચ્છા હા हाँ કોઈ વાતમાં જાઉં છું એટલે રજની રસિકભાઈ આવી જશે. હા, રશ્મિ આવી ગયા છે પૂછ્યું છે બે આ અજોગ શું છે અજોગ ગુણ અજોગ રસિકભાઈ મીટ પહોંચી જતા લાગે છે મીટ યોગ પર- ને અયોગ આત્મ પ્રદેશનું કંપન થાય ને. હા તે અજોગ અજોગ ગુણ એની ઓપોઝિટ નો હા, મન મન વચન કાયા ના નિમિત્તે, એના નિમિત્તે આત્મ પ્રદેશનું આપણે કહીએ ને મન યોગ વચન યોગ કાય યોગ, હા એ બરાબર છે એ પણ નિમિત્તમાં જેમ એના જેમ નિમિત્તે જે યોગ આત્મ પ્રદેશનું કંપન થાય ઈ યોગ, અને એનાથી વિરુદ્ધ અયોગ. હા એટલે જેમ જેમ અયોગ યોગ જતો રહે એટલો અયોગ વધારે પ્રગટે બરાબર હા, જોક કીધું. એમ કહે છે ને અયોગ ઘટે તો અજોગ પ્રગટે ના ઊંધું. ઊંધું યોગ ઘટ્યો યો- યોગ ઘટ્યો મન વચન કાયાનો યોગનું કંપન બેઠું. બંધ થઈ ગયું એટલે અજોગ કંપન હોય તો ને. વગરના અજોગ હોય તો હા અજોગ હોય. રાઈટ એટલે 13મું ગુણસ્તનક સહયોગી કેવડી છે ને, હા કારણ કે પછી ત્યાં અયોગી. યોગનું કંપન છે, અને યોગનું સશરીરી છે ને, સકલ પરમાત્મા છે ને રાઈટ સિમંદર ભગવાન, તો બરાબર એના શરીર છે તો એના મન વચન કાયાનો યોગ હોય ને, રાઈટ અને એના નિમિત્તે પછી આત્મ અયોગી પ્રદેશનું જે કેવું? ચલન કંપન થાય ને, હા એના હા. હિસાબે તો હા. ચાર આઘાતી કર્મનું એના હજી એટલું બંધન છે. ભલે ઈ ઇરિયાપત આશ્રમ કહેવાય પણ એટલો બંધ છે. હા બરાબર છે ના આપણે સવાલ ખાલી સ્વયં- એ જ હતો સવાલ એ જ હતો કે અયોગ અને યોગ ઘટતો જાય એમ હા. અયોગ અજોગ ગુણ વધતો જાય એટલે ઈ અજોગ ગુણ- જેટલી સહયોગ એકદમ અંદર ઢીમ થતો જાય એટલો ઈ ઘટતો જાય. હા બસ એ બસ સહયોગી કેવડી ને અયોગી કેવડી એમ કહેવાય ને. હા, અચ્છા પછી કંપન એટલે ઈ- જતું રહે. હા એ પછી અયોગી એટલે પૂર્ણ 14મું ગુણસ્થાનક થયું. પૂર્ણ સ્થિત પરમાત્મા થઈ જાય. રાઈટ ઓકે ઇન્દ્રિયો આદિમાં કદાચ મોળાપ થઈ જાય બહારથી. હા હા હા. પણ અનિન્દ્રિય એવો ભગવાન આત્મા એની જે દ્રષ્ટિને અનુભવ થયો એ હવે અસાજ નહીં થાય. હા હા હા. શ્રીમદે કહ્યું ને છેલ્લું જુઓ ને હા હા. મનસુ બાને દિલગીર થવા દઈશ ને 33 વર્ષની ઉંમર માતા જીવે હા હા પિતા જીવે દીકરાઓ હા 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 ભાઈ બાને દિલગીર થવા દઈશ ને હું હવે સ્વરૂપમાં સાવધાન જાઉં છું હા 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 અક્ષર વાંચો એ આટલી બધી જાગૃતિ છે ને એ અનુભવીને જોઈ. રાઈટ કેટલી બધી જાગૃતિ કે હું મારા સ્વરૂપમાં જાઉં છું. એ પ્રત્યેક સમયે એને પોતાનો સ્વરૂપ એને ઘૂંટાતું હોય ને એને એ ટાઈમે એને એવું જ આવે વિકલ્પ, બીજો વિકલ્પ નો આવે. રાઈટ બહારનો લક્ષ્ય હવે હું છોડી દઉં છું હા હા મારો પ્રભુ અંદર છે ત્યાં હું જાઉં છું હવે ઉપયોગથી હો વસ્તુ તો હતી પણ ઉપયોગ આમ બહાર હતો એ ઉપયોગ હવે ત્યાં લઈ જાઉં છું હા હા એ દેહ છૂટવા ટાણે એને સમાધિ રહે શાંતિ રહે પેલા દેહ છૂટવા તારે ભીણાઈ જશે હા 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 હે આવી વાત છે હા એક બોલ ની આટલી વ્યાખ્યા થઈ અડધો કલાક થયો અડધો
આટલું તો આવ્યું. આવે તારે આવે રીતે. તેર પરમન ચારે નથી. અનુભૂતિમાં મિથ્યા તો નથી, પણ અવિરતન કશાય નથી. એ તો વાત કરીને ચારેયમાં મિથ્યા તો નથી, પણ અસ્થિરતા જે છે એ કશાયની એ અનુભૂતિમાં નથી. કદાચિત કોઈ સંકેત મનનો ઉદય હોય ત્યાં, તેથી ક્ષાયક ને લીધું હતું ને. તેનો પણ ત્યાં અનુભૂતિથી તે ભિન્ન છે, અને તે સંકેત મોહનીનો બંધ નથી. આવીને ખરી જાય છે. આવું શરણ છે ચિત્ર. ક્યાંય શરણ નથી બીજે. હવે આઠે કર્મ અનુભૂતિમાં નથી એમ કે. તેરમો બોલ વાંચી લઉં છું એટલે આપણે ખ્યાલ રહે. 13મો બોલ. જે જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય રૂપ કર્મ છે તે બધું જીવને નથી, કારણ કે તે પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. એટલે બધા કર્મના નામ લીધા એમણે કે પૂતગલ દ્રવ્યની પરિણતિથી અનુભૂતિ ભિન્ન છે. જ્ઞાનાવરણી, દર્શનાવરણી, વેદની, મોહની, આયુ, નામ, ગોત્ર, અંતરાય રૂપ કર્મ છે. એ કર્મ છે તે બધું જીવને નથી. જીવ એ અમે વડોદરા મનુભાઈ કામદારના સ્વાધ્યાયમાં જતા હતા ને, એ બહુ કેતા. એ દર 2 દિવસે એની વાત આવે કે આ જે બધું જે કઈ આપણે કઈ ને કે આત્મામાં આ નથી, આ નથી, આ નથી, આ નથી, એ આપણે જે નાસ્તી થી ઉપડી છે ને, એમ કે અસ્થિના અનુભવ વગર નાસ્તી હોય જ નહીં. શુદ્ધાત્માનો અનુભવ કરતા અંદર જેટલું જણાય એટલું જ ઉપાદેય, પણ જે જણાતું નથી તે હે એમ. આ દરેક વખતે આવે છે ને કે પોતાના આત્માની અનુભૂતિથી ભિન્ન છે. અને એક બોલમાં એમ આવે છે ને, દરેક બોલમાં આવે છે. એટલે એનો શું થયો કે અનુભૂતિ ના કાળે છે ને એને અંદર ઈ કઈ અનુભવમાં આવતું નથી, અને અનુભવમાં આવતું નથી એટલે માટે એના માટે નથી એમ. અનુભૂતિથી ભિન્ન છે. પોતાનો સ્વનો અનુભવ કરે ને એટલે ઈ કેવું છે કે અસ્થિના અનુભવ પૂર્વક એને નાસ્તી હોય. અસ્થિના અનુભવ વગર નાસ્તી અમારામાં નથી, રાગ મારામાં નથી, આ કર્મ મારામાં નથી, શરીર દેહ મન વાણી મારામાં નથી. એ બરોબર છે તો એમ જ, પણ અસ્થિના અનુભવ વગર નથી, નાસ્તી નથી એના ખરેખર વાસ્તવિક આવે નહીં એમ. બરાબર. હું કોણ છું એનો અનુભવ થાય તો હું કોણ નથી એ ખ્યાલ રહે. એ ઓટોમેટિક આવી જાય ને. હા, રાઈટ. પણ એના અનુભવમાં તો પોતાના ગુણોની પર્યાય જ આવે ને, સર્વ ગુણાંશ તે સંકેત. એટલે અનુભવમાં જેટલું જણાય એટલું જ ઉપાદેય એમ. હા, બરાબર છે. જે નથી જણાતું એ જ બધું હે. એટલે આપણે જે હે જ્ઞાન ને ઉપાદેય જે કઈ છે ને કે આ હે છે, આ હે છે, બરોબર એમ જ છે. વસ્તુ વ્યવસ્થા તો એવી જ છે, પણ હે આવે ક્યારે? ઉપાદેય વગર હે નું સાચું જ્ઞાન ન હોય એમ કેવું છે. ઓકે. એમ
બરાબર, ઓકે. તો આપણે ત્યાં ગાડી જવા દઈએ થોડી વાર. દ્રવ્યમાં નથી 20 મિનિટ બાકી છે. પણ એની અનુભૂતિમાં નથી, એમ કે ત્યારે જ એને દ્રવ્યમાં નથી એમ ભાન થાય. દ્રવ્યમાં નથી પણ દ્રવ્ય જયારે દ્રષ્ટિમાં આવ્યું છે, અનુભવમાં આવ્યું ત્યારે દ્રવ્યમાં નથી, એ અનુભૂતિમાં નથી. હા હા હા, આવી અમૃત ધારા રહી ગઈ જગતના ભાગ. હા હા હા, સાક્ષાત ત્રણલોકના નાથ એની વાણી છે. સંતોએ કહી છે પણ વાણી દિવ્ય છે. ઓહો, ભગવાન છે, પરમેશ્વર છે, મોક્ષ તત્વ છે, મોક્ષ તત્વમાં છે. હા હા હા, ભલે મોક્ષ માર્ગમાં છે પણ એ મોક્ષ તત્વમાં છે, એમ કીધું ને પ્રવર્તન સારા. હા હા, કે છે કે આઠે કર્મ કર્મમાં ભલે હો છે, એમ કીધું. પણ ચૈતન ભગવાન જીવને નથી. આઠે કર્મ કર્મમાં છે પણ જીવમાં નથી. જીવમાં નથી ક્યારે કે અનુભૂતિ કરે ત્યારે તે જીવમાં નથી એમ ખ્યાલ આવે. સમજાણું થાય? આવી વાતું છે બાપા. જુવાન જોતા કઈ ખબર નહીં, હાલ્યા જાય છે. આને તો રોગ હતો કે નહીં સાંભળ્યું હતું, આવતો તો દરરોજ છોકરાને લઈને આમ તરવરે આમ ત્યાં ખલાસ બેની સ્થિતિ પૂરી. બાપા મુદતની ચીજ છે જડની, એ મુદતે ચાલી દેશે. હા હા, એવી ચીજ છે એ. આ તો ત્રિકાલીસ ચીજ છે ને મુદત જ ક્યાં. હા, પણ એ ત્રિકાળી શાશ્વત ચીજ છે ને મુદત નથી, એવું ક્યારે ભાન થાય? અનુભૂતિ કરે ત્યારે. હા 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 હા, એ અહીંયા કે છે કર્મ છે તે બધું જીવને નથી. તારે ક્રમ જડને છે કે હા એ જડ છે, જળમાં છે, આત્મામાં નથી. ક્યારે? કેમ કે એ પૂર્વ દ્રવ્યના પરિણામ હોવાથી. હા હા હા, પેલા પરિણામ લીધા એના, એથી અહીં અનુભૂતિ એના પરિણામમાં એ નથી. હા હા હા, શું કહ્યું? એ કર્મની પર્યાય જે છે એ પરિણામ છે. જો કે કર્મની પર્યાય થવી એવો કોઈ પરમાણુના ખંડમાં ગુણ નથી. સમજાણું? કાલ કહ્યું તું. હા હા હા, એ કર્મની પર્યાય ખંડમાં પર્યાયમાં જે ઉત્પન્ન થઈ. હા 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 હા, એ જીવ એ પરિણામ તે દ્રવ્યગુણ ને પરિણામ પર્યાય ત્રણ થઈ ગયા. પરમાણુ દ્રવ્ય, એના ગુણો, એની શક્તિ, શક્તિ ગુણ, અને પર્યાય થઈ તે એની પર્યાય, એટલે દ્રવ્યગુણ ને પર્યાય. હવે અહીં ભગવાન આત્મામાં દ્રવ્યમાં નથી, તેના ગુણમાં નથી, તેની અનુભૂતિની પર્યાયમાં ત્રણ નથી. હા હા, એ ત્રણમાં છે, એ આ ત્રણમાં નથી. હા હા હા, હા સમય સાથ. હા હા હા, દ્રવ્ય એટલે ભગવાન આત્મા, અને ગુણ એટલે અનંતી શક્તિઓ, અને પર્યાય એટલે એની પર્યાય એટલે અનુભૂતિ છે એની પર્યાય. અને ઓલા પૂતગલના પરિણામ એ પૂતગલની પર્યાય.
ઉદ્ગળ દ્રવ્ય, એના ગુણો, વર્ણગંધ આદિ, અને આ પર્યાય અવસ્થા તે કર્મની તેની પર્યાય એ રીતે ત્યાં છે, એ રીતે ત્યાં છે. અહીંયા દ્રવ્ય ગુણ અને પર્યાયમાં એ નથી, પણ પર્યાયમાં અનુભવ થયો ત્યારે દ્રવ્ય ગુણમાં નથી અને તે તેનામાં છે એમ ભાન થયું. હા 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 હા, સમજાણું કાંઈ? આવું છે. હા હા, જનેશ્વર દેવ ત્રણ રૂપના નાથ, એની આ પદ્ધતિ છે. એ સંતો એ પદ્ધતિને પ્રસિદ્ધ કરે છે. હા, એ અનુભૂતિ પોતાને પ્રસિદ્ધ કરે છે. હા હા હા, એક તિકારી આનંદનો નાદ પ્રભુ, શું ચૈતન ઘન, એમાં અનંતા ગુણો, એ દ્રવ્યનો આશ્રય કરતા જે અનુભૂતિ થાય તે તેની પર્યાય. રાગ ને વિકાર ને એ એની પર્યાય નહીં. એ તો પૂતગલના પરિણામ છે. વેચી નાખ્યા બે છે કે કર્મની પર્યાય એ પૂતગલના પરિણામ અને અનુભૂતિ એ મારા જીવની પર્યાય. હા હા હા, સમજાય છે કાંઈ? એ મારા અનુભૂતિથી એ ભિન્ન છે એટલે આવી ગયું. અનુભૂતિ દ્રવ્યની થઈ છે તો દ્રવ્ય ગુણમાં નથી, મારી પર્યાયમાં એ છે જ નહીં કર્મ. હા 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 હા, સમજાય છે કાંઈ? આવી વાતો ઝીણી. પોતાની અનુભૂતિથી ભિન્ન છે, એનો અનુભવ નથી એમ કે છે. એ ભલે છે પણ એનો અનુભવ નથી. છે એ છે ને અહીં છે. હા છે, અહીં છે. હા હા હા, પ્રભુ જે છે દ્રવ્ય ગુણ થી ભરેલું પ્રભુ, એની અનુભૂતિ થઈ એટલે મારી પર્યાયમાં નથી, પછી દ્રવ્યગુણની તો વાત કરવી છે. હા હા હા, આવું સ્વરૂપ છે. અને તે નથી પણ જ રહેવાનું હોય એમ કે છે. મારે આ દ્રવ્ય ગુણમાં તો નથી પણ પર્યાયમાં નથી, તે નથી પણ જ હવે રહેવાનું. હું નથી પણ જ થઈ જવાનો. હા 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 હા, આ બધું આ કે છે ગુરુદેવ, એ બધું એમનું પોતાનું ચિંતન છે કે નથી પણ જ રહેવાનું હોય. આમાં શાસ્ત્રમાં નથી લખ્યું કઈ, પણ આ એટલે ગુરુદેવનું ચિંતન છે બધું પોતાનું, આપણે એનો લાભ મળે છે. બરાબર ને? હા સમજે ને? હા હા હા, મંજુબેન શું કહે છે? એટલે આવે શું એવું કે છે છે ખબર ના પડે. ના ના નથી પણ હવે આ નથી કીધું ને, આ બધી પર્યાયો નથી, આ 8 કર્મની પર્યાયો નથી મારામાં. અને હા હવે નથી પણ જ રહેવાનું છે એમ. એટલે આ વસ્તુ શાસ્ત્રમાં નથી લખી, ગુરુદેવનું ચિંતન છે ને આ બધું, કે હવે આ જે ગયું છે હવે એમ અપ્રત્યત ભાતની વાત કરે જ ને, કીધું ને બરાબર. ખાતાની જેમ અપ્રત્યત ભાવ લીધો જ ને. એટલે હવે જે હા. દર્શન થયું છે હવે પડવાનું નથી. આજે બરાબર. નથી દેખાતું, અત્યારે મને નથી દેખાતું ને આ બધી પર્યાયો આ કર્મની, બસ હવે નથી પણ જ રહેવાનું છે એમ. અચ્છા એ ગુરુદેવનું ચિંતન છે એમ કહું છું. હા હા, અચ્છા, શાસ્ત્રમાં નથી લેવું કઈ. એવું કઈ લખ્યું છે ગુરુદેવનું ચિંતન? ના ના ના, ના, એ તો કે છે ને. આપણને કે એનો છે. ઘણો ફાયદો થાય છે એમ. ગુરુદેવના કેટલા બધા ચિંતન બધા હોય. હા હા હા. એ કોઈ એમ જ છે. પૂછવા જવું પડે નહીં નિજ રાધિકામાં. હા હા હા,
આ સુખ થાય થયું અનુભૂતિ એને કોઈ પૂછવા જવું પડે નહીં કે મને આ થયું છે. અને દુનિયા જાણે તો છે, દુનિયા ન જાણે તો નથી, એમ છે. હા હા, એ 13 બોલ થયા. 14માં 14 વાંચ્યું છે. 14 હા, જે 6 પર્યાપ્તિ યોગ્ય અને 3 પૂતગલ દ્રવ્યના 3 શરીર યોગ્ય. એક મિનિટ. જે 6 પર્યાપ્તિ યોગ્ય અને 3 શરીર યોગ્ય વસ્તુ એટલે કે પૂતગલ સ્કંદ રૂપ નો કર્મ છે તે બધું જીવને નથી, કારણ કે તે પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. હવે 6 પર્યાપ્તિ યોગ્ય અને 3 શરીર યોગ્ય પૂતગલ સ્કંદ એ મારામાં નથી, એ નો કર્મ. 6 પ્રાપ્તિ યોગ્ય અને 3 શરીર યોગ્ય વસ્તુ એ નો કર્મ. શું કીધું? આહાર, યોગ્ય પરમાણુ, શરીર, ઇન્દ્રિય, ભાષા, શ્વાસ, મન એવી 6 પ્રાપ્તિને યોગ્ય એ પૂતગલ કર્મ. 6 પ્રાપ્તિને યોગ્ય પૂતગલ કર્મ અને 3 શરીરને યોગ પૂતગલ કર્મ. ઉદારિક, વિક્રિય અને તેજસ. આહારક એ ગયું એક રહ્યું. હા, તો 3 શરીર, ઉદારિક, તેજસ અને કર્મ. બસ ઓલાને વિક્રી, તેજસ ને કર્મ. હાર તો કોઈ વખત થાય પ્રશ્ન. હા હા, 3 શરીરને યોગ્ય પૂતગલ ખંડ. આહાર ખબર ને? આહાર કોને કહેવાય? મુનિના માથામાંથી. રાઈટ, બરાબર. ખભામાંથી ખભામાંથી. નો કર્મ છે, નો કર્મ છે. બસ એ તો સિદ્ધિ કરી. એ નથી જ ઓલા વેદાંત ની જ પેઠી. આત્મા સત્ય ને બીજું બ્રહ્મ મિથ્યા, જગત મિથ્યા એમ નથી. જગત જગતપણે છે. આ તો આની અપેક્ષા નથી, પણ એને એ નથી જ એમ કે છે. તેથી આપણે સિદ્ધ કરે કે એ છે. છ પ્રાપ્તિ યોગ્ય આહાર, શરીર. એ જીવ બાંધે છે એમ કેવું એમ વ્યવહાર છે. બાંધે કોણ? જીવ પર્યાપ્તિ નું બાંધે. એ શરીરને કર્મ પૂતગલ ના યુગ જે સપ્રાપ્તિ છે એ પૂતગલ ખંડરૂપ નો કર્મ છે. એ બધું જીવને નથી. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસ, ભાષા, મન એ પર્યાપ્તિને યોગ પૂતગલ છે. એ મારામાં નથી, એનામાં છે. હા હા, જીવ પર્યાપ્તિ વાળો છે, શ્વાસોશ્વાસ વાળો છે. આહાર શરીર કરનારું છે, આહાર કરનારું છે. ઇન્દ્રિય વાળો છે, હું નથી કે છે. હા 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 હા. છ પ્રાપ્તિને યોગ પૂતગલ કર્મ નો કર્મ અને 3 શરીરના યોગ નો કર્મ. એ બધું જીવને નથી. એ જીવ દ્રવ્યમાં નથી, એ એનામાં છે, આમાં નથી. ક્યારે? મારામાં નથી, એનામાં છે. એવું ક્યારે? કે અનુભૂતિ થાય ત્યારે. હા હા હા, ભગવાન આત્મા
જ્ઞાન ને આનંદ નો અનુભવ થતા મારી ચીજમાં જ્ઞાન ને આનંદ છે, મારી ચીજમાં એ કઈ પરમાણુ છે નહીં. હા હા હા, સમજાણું કાંઈ? તે પૂતગળ દ્રવ્યના પરિણામ હોવાથી એ તો પૂતગળ દ્રવ્યની પર્યાય છે. પર્યાપ્તિ યોગ જે પૂતગળ છે એ તો પૂતગળ દ્રવ્યની પર્યાય છે. પૂતગળ દ્રવ્ય છે, એના ગુણો છે, અને આ એની પર્યાય છે. આમ તો શ્વાસ છે, શ્વાસ ચાલે છે ને, શ્વાસ એ પૂતગલ દ્રવ્યની પર્યાય છે. પણ એ શ્વાસ આનંદ છે, એમાં આત્માના પ્રદેશ પણ ભેગા છે. એકલો પૂર્ણ આવતો નથી, એમાં પ્રદેશ છે ભેગા. જેમાં અવયવમાં છે એ પણ એક અવયવ છે એનો શ્વાસ. પણ એ મારો જે આત્મા છે એનો જે અનુભૂતિમાં એ શ્વાસના પરમાણુઓ અને આહાર પર્યાપ્તિના પરમાણુઓ મારામાં નથી. શ્વાસ ચાલે છે એમાં પ્રદેશ છે આત્માના, પણ છતાં કે છે અનુભૂતિથી જોઈએ તો એ શ્વાસના પરમાણુ મારી પર્યાયમાં છે જ નહીં. સમજાણું કે આપણે શ્વાસને અડીએ તો આપણે એમ કહી શકાય કે હું આત્માને અડ્યો. શ્વાસમાં આત્માના પ્રદેશો છે. આવી વાતો છે. આમ કેને ઊંડો શ્વાસ લો, ઘણો લો, એમાં આત્માના પ્રદેશ છે. પણ કે છે કે હું મારો આત્મા એના અનુભૂતિમાં આવ્યો, એથી એ બધી પર્યાપ્ત યોગ પૂતગળો શ્વાસ જે આમ ચાલે એ મારામાં નથી. સમજાણું થાય? એ શ્વાસને હલાવું છું હું તો નહીં તો કરું છું હું નહીં. ડાક્ટર કેને જોવું હોય તો ઊંડો શ્વાસ લ્યો, હવે જ લ્યો. પણ અહીં તો કે છે પ્રભુ એ જીવમાં એ પર્યાપ્તિ યોગ ને 3 શરીર યોગ પૂતગળો નથી 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 ક્યાંય જીવમાં નથી. એમ ક્યારે થાય કે જીવ દ્રવ્યનો અનુભવ થાય કે આ તો આનંદ ને જ્ઞાન સ્વરૂપ પ્રભુ છે. ત્યારે તેની અનુભૂતિમાં નથી, તેથી જીવમાં નથી. આવું સ્વરૂપ છે. અરે આવી ચીજ મૂળ વસ્તુ રહી ગઈ ને લોકો બહાર ચડી ગયા બધે. રસ્તો મૂકીને વસ્તુ એવી થઈ ગઈ એવી થઈ વાત. પોતાની અનુભૂતિથી ભિન્ન છે. 15મો બોલો. 15મો જે કર્મના રસની શક્તિઓના અર્થાત અવિભાગ પ્રતિચ્છેદોના સમૂહરૂપ વર્ગ છે તે બધોય જીવને નથી. ફરીથી, જે કર્મના રસની શક્તિઓના અર્થાત અવિભાગ પ્રતિચ્છેદોના સમૂહરૂપ વર્ગ છે તે બધોય જીવને નથી, કારણ કે તે પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. કર્મની શક્તિઓની વાત કરે છે. કર્મના રસની શક્તિઓ
એટલે હા. કાર વિભાગ પ્રતિ છે તો હવે કર્મના રસની શક્તિઓ અવિભાગ પ્રતિછેદો પરમાણુમાં કર્મનો રસનો ભાગ એ સમૂહ વર્ગ છે. વર્ગ એના પરમાણુનો સમૂહ છે. રસના પરમાણુનો સમૂહ છે. તે બધોય જીવને નથી. ઈ છે કીધું સમૂહ વર્ગ છે ખરો, અસ્થિ છે, પણ એ મારા જીવમાં નથી. જીવમાં નથી. ક્યારે થયું? જીવનું જ્ઞાન ને અનુભવ થયો ત્યારે જીવમાં નથી. અમે એને નિર્ણય. હા, ધારી રાખ્યું તું આત્મામાં કે આત્મામાં નથી, પણ ત્યાં સુધી જીવમાં નથી એવો અનુભવ ન થયો. હા, સમજાણું કાંઈ કે આ પૂતગલ પરમાણુ જીવમાં નથી. આ કર્મનો રસ છે, અવિભાગ પ્રતિ છે. એ મારા એ ધારી રાખ્યો તો કર્મની વાતો ત્યાં સુધી એ ભીન છે એમ ભાન નહોતું. એ જીવ ભગવાન આત્મા પોતાની અનુભૂતિ એનાથી તે ભિન્ન છે એમ ભાન થયું ત્યારે જીવમાં નથી એમ ભાન કહેવાનું. જીવનો અનુભવ થતા આ તો આનંદ ને જ્ઞાન ને શાંતિનો સાગર છે. એવી અનુભૂતિ થતા સમ્યક દર્શનને અનુભવ થતા આ વસ્તુ તો અનંત જ્ઞાન દર્શન ને આનંદનો કંદ પ્રભુ છે. તો એમાં નથી એટલી વર્તમાન મારી અનુભૂતિમાં પણ એ નથી. હા, કર્મનો અનુભાગ ભોગવવો પડશે એમ કે છે ને લોકો. હા, અનુભવ હોય કોણ ભોગવે સાંભળ ભાઈ. એ કર્મનો અનુભાગ એ તો પૂતગળના પરિણામ છે. એ પૂતગળ સાથે અભેદ છે. જીવથી જીવમાં એ નથી. એટલે જીવ જે જાણવામાં આવ્યો, અનુભવમાં આવ્યો, આ જીવ તો શું ચૈતન આનંદ ખંડ છે એમ જે અનુભવમાં આવ્યો એથી તેને અનુભૂતિથી ભિન્ન છે. તો જીવમાં નથી એમ નક્કી નિર્ણય થયો. મેં તારો પ્રશ્ન હતો ને બધો કે રાગ જીવમાં નથી, હા. તો બધું એની વાત ચાલે છે અત્યારે. આ કર્મના રસની વાત કરે છે એટલે રાગની વાત આવી. એટલે રાગ અનુભૂતિના ટાઈમમાં આપણે રાગ નથી જણાતો ને, એટલે એ રાગ કર્મમાં ગયો. અત્યારે કર્મના રસની વાત ચાલે છે અત્યારે. જે રાગ થાય છે કર્મમાં થાય છે, એના અનુભાગમાં થાય છે. કારણ કે મારામાં મને અનુભૂતિ થાય છે ત્યારે રાગ કઈ જણાતો નથી. રાગ છે તો ખરો, તો એ ક્યાં ગયો? એ પૂતગલમાં ગયો. એની વાત ચાલે છે અત્યારે. રાગને પૂતગલમાં નાખ્યો, પૂતગલમાં ગયો. અનુભૂતિના ટાઈમમાં નથી દેખાતો. કર્મનો રસ આવ્યો એ પૂતગલમાં ગયો. એની વાત છે. સમજાણું કાંઈ? અમારા નારાયણભાઈ હતા, 29 બોલ ઉકરડો કહેતા. ઉકરડો છું 29 બોલ ભીન છે. એ બધો રસ છે ને, કર્મના રસની શક્તિઓના વિભાગ પ્રતિછેદો. હું શક્તિ એટલે એ સમૂહ વર્ગ છે. તે બધો જીવને નથી. આ વર્ગ નથી કહેતા એકડિયાનો વર્ગ, બેનો વર્ગ, ત્રણનો વર્ગ. એમાં પરમાણુના અનુભાગનો એક વર્ગ છે. એ મારા અનુભૂતિથી તે ભિન્ન છે. મારો વર્ગ છે એ તો અનંત ગુણથી ભરેલો મારો વર્ગ છે. એની અનુભૂતિ થતા જીવમાં નથી તેમ ભાન થયો. સમજાણું કાંઈ? તો
15 બોલ થયા. 16મો. પેલા જો 15મા બોલમાં વર્ગ કીધું ને, વર્ગ. હવે વર્ગણા આવશે, વર્ગણા. ઓલામાં વર્ગ, આમાં વર્ગણા. જે વર્ગોના સમૂહ રૂપ વર્ગણા છે તે બધીએ જીવને નથી, કારણ કે તે પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. હવે આવ્યું, જે વર્ગોના સમૂહ રૂપ વર્ગણા છે તે બધીએ જીવને નથી. એટલે કર્મના જયારે આપણે વાતચીત કરીએ ને બધી કળાના યુગમાં, પેલા વર્ગ આવે, હવે વર્ગણા. એટલે એના અમુક જે સરખા બધા એના હોય ને પરિચ્છેદો, એની વર્ગણા થાય. બહુ ખબર નથી આપણે વધારે, પણ એટલે એ રીતે વર્ગણા એટલે આ જે વર્ગણા પડે. રજનીભાઈ, હા. આ જે કાર્બન વર્ગણાના જે છૂટા છૂટા જે સ્કંદો હોય ને, હા, આખો 14 રાજલોક છે ઈ તો કાર્બન વર્ગણાથી ઠસોઠસ ભરેલો છે ને. એનું જયારે બંધરૂપ થાય ને અવસ્થા, એને વર્ગ કહેતા હશે. ના, વર્ગ એટલે કે એ બધા વર્ગણા. સમાન, વર્ગ એટલે કે બધા સમાન પરમાણુ કે જેની શક્તિ સરખી હોય લાઈનમાં, એને વર્ગ કે. અને હા, પણ વર્ગણા પછી વર્ગણા કોને કહીએ? વર્ગણા એટલે કે પરમાણુ કાર્બન હું વર્ગના કેમ છે, એટલે જીવ નિષેકો બધા જે એમાં ચોંટી જાય. આપણા જે આપણે જે ભાવ કરી અને આપણે જે ઈ તો- કાર્બન ઈ- વર્ગના ઈ તો આપણા ઈ જીવ તો ઉપર ઈ તો હિન્દુબેન બરોબર, ઈ તમારી વાત, ઈ તો બંધન થયું. જીવનો હા. જેવો ભાવ કરે ઈ પ્રમાણે સામે જે બંધ વસ્તુ. કર્મના જે વર્ગણા હોય, જે હા. સ્કંદરૂપ અવસ્થા થવાની હોય, ઈ તો આપણે ગુરુદેવ કીધું ને કે 2 ગુણ ચિકાસ ને 4 ગુણ ચિકાસ હોય તો ઈ 2 ભેગું થઈને થાય એમ. હા, 1 ને 3 નો થાય એમ. ઈ તો બરોબર. પણ વર્ગણા એટલે ઈ લોકોનો જે જોડાણ થવું એને વર્ગણા કહેવાય એમ. મને બહુ યાદ નથી, પણ હું તમને એમ કહું કે ધારો કે કોઈ 5મા ધોરણનો ક્લાસ હોય, એક આખો, ઈ બધાનું નોલેજ સરખું છે, રાઈટ? એટલે 5મો ધોરણના 4 ક્લાસ હોય, ABCD, એ બધા હરખા. એ બધા સરખા, એને વર્ગણા કહેવાય છે. હું તમને એક પછી યાદ કરીને મેં લખ્યું છે, હું કહીશ. પણ હું માનું છું ત્યાં સુધી બધા ABCD જે હોય ને વર્ગણા. બધા આપણે આમની બુકમાં હોય બધા, ડોક્ટર ઉજ્જવલાબેન. એટલે મને શું લાગે છે કે વર્ગ છે ને, વર્ગ અને એમાંથી વર્ગણા કાઢે. એટલે વર્ગમાં જે સમાન જાતિ હોય ને એની વર્ગણા થાય, મને એવો વિચાર છે. અચ્છા અચ્છા અચ્છા. એટલે ગાથામાં તો વર્ગમાં એવો બધા છે. સરખા છે. વર્ગમાં ની વાત કરીને પછી વર્ગમાંથી એમ હોય ને કે ભાઈ તમારા હોશિયાર છોકરાઓ કોણ કોણ છે. હા, બરોબર રજનીભાઈ. હા, સમાન હોય ને હા, એની વર્ગણા કાઢે, એની વર્ગણા થાય. એવું હશે. આગળ આવે છે, આગળ આવે છે. રણની ગાથામાં કે છે ને, નથી વર્ગ હા, જે છે. વર્ગણા નહીં, સ્પર્ધકો કઈ છે નહીં. ઓકે, એવું બરોબર, આવશે, ગુરુદેવ કહેશે હમણાં, ગુરુદેવ કહેશે. ગાદીમાં આવે છે. ચાલો, ઓકે, જોઈ ચાલો. એ વર્ગોનો સમૂહ, ઘણા વર્ગ, પહેલો વર્ગ, બીજો વર્ગ કરીને હાથ ચોપડીમાં બધો ભેગો વર્ગ કરે છે ને હાથ, એમાં પરમાણુના વર્ગનો અનુભાગનો રસ, એનો આખો સમૂહ બધાનો એ વર્ગણા એ બધી જીવને નથી, કેમ કે પૂર્વદર પરિણામ હોવાથી અનુભૂતિથી બેન છે. એટલે સમૂહ આ બે. હા હા હા. સમૂહ પહેરો, સમૂહ. સરખાવડા નહીં, સરખાવડા નહીં. હા. વિશેષ મંદ તીવ્ર રસ વાળા કર્મદળોના 17માં શું છે? સ્પર્ધકો છે. જે મંદ તીવ્ર રસ વાળા કર્મદળોના વિશિષ્ટ ન્યાસ એટલે જમાવ રૂપ અર્થાત વર્ગણાઓના સમૂહ રૂપ સ્પર્ધકો છે તે બધાય જીવને નથી, કારણ કે તે પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. એ 17મો બોલ થયો. ચાલો. મંદ અને તીવ્ર રસ છે એ કર્મદળોના ખાસ જમાવરૂપ છે. એ વર્ગણાઓના સમરૂપ સ્વરૂપો છે. વર્ગમાં નાનો ભાગ આવ્યો, વર્ગણામાં ઘણો આવ્યો અને સ્પર્ધકમાં બધું આવ્યું. તે બધા જીવને નથી, એ બધી આ વિશે જાણવાની કર્મની હતી. પૂતગલ દ્રવ્યના પરિણામ હોવાથી મારી અનુભૂતિથી ભિન્ન છે. હા હા હા. તારી જો વર્ગના સમૂહને વર્ગણા કહે છે અને વર્ગણાના સમૂહને સ્પર્ધક કહે છે. વર્ગમાં નાનો ભાગ
વર્ગણામાં ઘણો ભાગ, હા, પદકમાં બધું આવ્યું. હા. એ બધા જીવ એટલે વર્ગણામાં એક જાતિના હશે, પછી બધી જાતિઓને ભેગું સ્પર્ધક એમ ઘણો ભાગ આવું હશે. હશે એવું રાખે. હવે 18મો, ઓકે. સ્વપરના એકપણાનો અધ્યાસ હોય ત્યારે વર્તતા વિશુદ્ધ ચૈતન્ય પરિણામથી જુદાપણું જેમનું લક્ષણ છે એવા જે અધ્યાત્મ સ્થાનો તે બધા જીવને નથી, કારણ કે પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. એ 18મો. સ્વપરના એકપણાનો અધ્યાસ. હા હા હા. સ્વપરનો એકપણાનો અધ્યસાય, એકપણાનો અભ્યાસ હોય ત્યારે વિશુદ્ધ ચૈતન્ય પરિણામથી જુદાપણું. હા હા હા. વિશુદ્ધ ચૈતન્ય પરિણામથી જુદાપણું. હા 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 હા. મારો પ્રભુ વિશુદ્ધ ચૈતન્ય પરિણામમાં આવ્યો. હા હા. ચૈતન્ય પરિણામથી જુદાપણું જેમનું લક્ષણ છે એવા અધ્યાત્મ સ્થાન એટલે અદ્વૈતાયના સ્થાન હો. અધ્યાત્મ અધ્યાત્મ એટલે આત્મા નહીં. અદ્વૈતાયના બધા જીવને નથી. હા હા હા. વિશુદ્ધ ચૈતન્ય પરિણામથી જુદાપણું જેમનું લક્ષણ. હા હા હા. એવા અદ્વૈતાય સ્થાનો સ્વપરના એકપણાનો અધ્યાસ હોય ત્યારે, વર્તા હોય ત્યારે એ વિશુદ્ધ ચૈતન્ય પરિણામથી જુદાપણું જેમનું લક્ષણ. હા હા. એવા જે અધ્યસ્થાન સ્થાન બધા જીવને નથી, કારણ કે પૂતગલ દેવના પરિણામમાં હોવાથી અનુભૂતિથી બેન છે. કર્મની અપેક્ષા છે એટલે સૂક્ષ્મ છે થોડું. હા હા. અધ્યાત્મ સ્થાન એટલે અધ્યવસ્થાનના સ્થાન. મનસમાં લાગ્યું અધ્યાત્મ સ્થાન એટલે હશે. અધ્યાત્મ સ્થાન એટલે અધ્યવસ્થાનના સ્થાનો. અધ્યવસ્થાનના સ્થાનો બધું ભૂલાઈ ગયેલું. લીધું તો રસના જુદી જુદી પ્રકૃતિઓના રસના પરિણામ. હવે 19માં, જુદી જુદી પ્રકૃતિઓના રસના પરિણામ જેમનું લક્ષણ છે એવા જે અનુભાગ સ્થાનો તે બધા જીવને નથી. એટલે જુદી જુદી પ્રકૃતિઓના રસના પરિણામ જેમનું લક્ષણ છે એવા જે અનુભાગ સ્થાનો તે બધા જીવને નથી, કારણ કે તે પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. એ 19માં થયો. જેમનું લક્ષણ અનુરાગ સ્થાન. દરેક પ્રકૃતિમાં અનુરાગ હોય છે ને. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ ને પ્રદેશ, ચાર. એમાં અનુભાગ સ્થાનો જે છે એ બધા જીવને નથી. કર્મનો ભાગ તો પૂતગલના પરિણામ છે. એ જીવના અનુભૂતિના પરિણામથી ભિન્ન છે. અનુભવમાં કર્મનો રસ છે, અનુભવમાં આવતું નથી એમ કે છે. આત્માનો આનંદ છે અનુભવમાં આવે છે, એ રસ અનુભવમાં આવે છે. કર્મના અનુભાગ સ્થાનો એમાં નથી. પૂતગલવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. 19 થયા. વિશેષ કહેવાય. 29 માંથી 19 થયા. સોરી 10. ચાલો આવો ઇન્દુબેન. હા. પાવન મધુર અદભુત હો ગુરુ વદનથી અમૃત જર્યા, શ્રવણો મળ્યા સદભાગ્યથી નિત્ય હો ચિદરસ ભર્યા. ગુરુદેવ તારણહારથી
આત્માર્થી ભવ સાગર તર્યા ગુણમૂર્તિના ગુણ ગણ તણા સ્મરણો હૃદયમાં રમી રહ્યા દ્રવ્ય સકલની સ્વતંત્રતા જગમાય ગજાનહારા વિરકથિત સ્વામાનુભૂતિનો પંથ પ્રકાશન હારા ગુરુજી જન્મ તમારો રે જગતને કંદ કરનારો વર્ણપુરે ધર્માયતનો સૌ ગુરુગુણ કીર્તન ગાતા સ્થળ સ્થળમાં ભગવાન આત્મના સ્થળ સ્થળમાં ભગવાન આત્મના ભણકારા સંભળાતા કણ કણ પુરુષાર્થ પ્રેરે ગુરુજી આત્મ જવાળે કણ કણ પુરુષાર્થ પ્રેરે ગુરુજી આત્મ જવાળે નિજ નિધિ નિજ में बताई यहाँ अनंत उपकार है इसके लिए जिन वाणी मात को वंदना सतबार है वंदना सतबार है બોલો સર્વ અંતર્મુખ મુક્તધારી જિનેન્દ્ર ભગવાન નો જય જય હો હો સાધસાંગ જીનવાણી માત નો જય હો મનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજ નો જય હો પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રી નો જય હો સત્ય સનાતન દિગંબર જય દિગંબર જૈન ધર્મનો જય જય હો હો. જય જયકાર જો બધાને આજે જય ચિત્ર છે ને જિનેન્દ્ર આ ચિત્ર છે ને આ ચિત્ર તો જો હા. આજે અંદરનો ભાગ છે ને અંદરનો ભાગ આ હા. તો એને અહીંયા લખ્યું છે જ્ઞાયક સ્વભાવ જ્ઞાયક સ્વભાવ એટલે આ જ્ઞાયક સ્વભાવ એટલે ત્રિકાળી ધ્રુવ આત્મા બરોબર પછી એની બાજુમાં જે બોર્ડર છે ને બોર્ડર હા. બોર્ડર એમાં લખ્યું છે જ્ઞાન સ્વભાવ એટલે એની પર્યાય જ્ઞાન હા. સ્વભાવ બરાબર આ જ્ઞાન સ્વભાવ એની બોર્ડર પછી બહાર છે હા. અહીંયા એ બરાબર વાંચાતું નથી પણ કે કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ અને અહીંયા લખ્યું છે બરાબર. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન એટલે આ બહારની જે છે આ બહારનું એનું કેવળ જ્ઞાન છે એટલે આપણે પ્રમાણની બહાર જતા અચ્છા. સરસ છે પછી આમાં લખ્યું છે જાણનારો જણાય છે તે પર્યાયથી રહિત પણ છે જાણનારો જણાય છે તે પર્યાયથી સહિત પણ છે આમ ધ્યેયપૂર્વક જ્ઞાનનો સમય એક છે મારો એક સવાલ હતો આત્મામાં દ્રવ્ય દ્રષ્ટિમાં પર્યાયને નથી લીધી ગુણ છે પણ એમાં ધર્મને ઇન્ક્લુડેડ કર્યા છે કે હા. નથી કર્યા હા એ તો એનો હમણાં આવું જ છે ક્લેરિફિકેશન લાચનભાઈ તરફથી અને ગુરુદેવ તરફથી હું સ્વાધ્યાય 22 માં મૂકી દઈશ ઓકે મને Thank એ you. સવાલ ઘણા વર્ષોથી હતો એ વસ્તુ અચ્છા ચેતનભાઈ સમજાવેલો હમ એમને પૂછેલો અમારા શિબિરની અંદર હમ ચેતનભાઈએ આમની સાથે વાત કરેલી યુગલ કિશોરજી સાથે એટલે જી યુગલ કિશોરજીનું પણ આમાં છે એ બધા સરખું જ કીધું બધાએ કીધું કે ના ઓકે ધર્મો ન આવે ધર્મમાં પરસ્પર વિરુદ્ધ વસ્તુ આવે જ ને હા એને હા પરસ વિરુદ્ધ explanation છે અને હા. લાચનભાઈ પછી એને પોતાનું એમાં એક્સપ્લેનેશન આપ્યું છે બીજું અચ્છા એ હું મૂકી દઈશ આપણા સ્વાધ્યાય 22 માં ઓકે ઓકે પછી પણ વી કેન ટોક મોર ઓકે ચલો